અમિત શાહ અને આઈપીએસ સિંગલની ટેપ લીક થયા બાદ રાજકારણમાં ઘમાસાણ યુદ્ધ જામ્યું છે। આ જ મુદ્દાને લઈને ભાજપને કોંગ્રેસે સામસામે બાયો ચડાવી છે। એક પ્રાઇવેટ સાઇટ પર આ ટેપ મૂકવામાં આવી હતી, જેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ કોઈ છોકરીની જાસૂસી કરવાની સૂચના અધિકારીને આપતા હતા। આજે અમદાવાદના રૂપાલી સર્કલ પાસે મહિલા કોંગ્રેસ દ્વારા દેખાવ યોજવામાં આવ્યા હતા। આ મહિલા કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા કરી શકતી નથી અને મહિલાઓની જાસૂસી કરવામાં સરકારી વસ્તુઓનો દુરુપયોગ કરે છે। કોંગ્રેસી કાર્યકરોએ નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। આજનો કાર્યક્રમ એ હતો કે kobrapost.com અમે જે જોયું હતું એ પ્રમાણે છેલ્લા 3-4 દિવસથી આ ઘટના બની રહી છે। એના પિતાનું નામ, છોકરીના પિતાનું નામ જાહેર કર્યું છે, પણ એ છોકરીનું નામ જાહેર નથી કર્યું અને એના અંગત જીવનમાં મુખ્યમંત્રી રસ લેવા માંડ્યા છે। આ તમામ વસ્તુ ખોટી છે અને એને જાસૂસી કરવા માંડ્યા છે। માનનીય મુખ્યમંત્રીને અમે મહિલા કોંગ્રેસ દ્વારા એટલો જ સંદેશો આપવા માંગીએ છીએ કે અત્યારે છેલ્લા 10 વર્ષોમાં ઘણી બાળકીઓ અને ઘણી બહેનોના બળાત્કાર થયા, બાળકીઓ ગુમ થઈ ગઈ। તમે તેના તરફ કોઈ ધ્યાન ના આપ્યો અને આ છોકરીની જાસૂસી કરવા પાછળનું કારણ શું? તમે શું કરવા એ છોકરીની જાસૂસી કરો છો? આ ટેપમાં અમિત શાહ કોઈ સાહેબની વાત કરી રહ્યા હતા અને તે સાહેબ બીજું કોઈ નહીં પરંતુ નરેન્દ્ર મોદી જ છે અને મોદીના કહેવાથી જ આ મહિલાની જાસૂસી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો મહિલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। આ સાથે નિવૃત્ત ન્યાયાધીશ પાસે આ કેસની તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો ભાજપ સરકાર આવા કાર્યો કરશે તો મહિલાઓની સુરક્ષા માટે મહિલા કોંગ્રેસ સાંખી નહીં લે અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।